મિત્રો કહેવાય છે ને કે જ્યારે કુદરતનો ચમત્કાર થાય ને ત્યારે ના તો કોઈ વસ્તુ કે ના તો કોઈ માણસ અને નહીં તો ભગવાન કે પછી ના તો કોઈ દાનવ આવે, પણ મિત્રો કુદરત તો કંઈક અલગ જ રીતે આવી જાય છે। તો આવી જ એક ઘટના અમદાવાદથી દ્વારકા ચાલીને જતી આ દીકરી જોડે થાય છે। તો મિત્રો શું બની છે આ સંપૂર્ણ ઘટના અને શું થયું છે આ દીકરી સાથે, તો આવો એનો આખો વિડીયો તમને બતાવું। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો મિત્રો ઘણા સમયથી આ દીકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો આ દીકરી કોઈ સામાન્ય માણસ નથી, પણ લોકો તો એને સાક્ષાત ભગવાનનો અવતાર જ માને છે। હાજી મિત્રો, કારણ કે આ દીકરીનો વિડીયો જોઈને તમે પણ કહેશો કે આ વાત સાચી છે। આ બાબતનો આગળ વિડીયો પણ તમને બતાવીશ। અને મિત્રો આટલું જ નહીં, તમે ખાલી વિચાર તો કરો કે ખાલી ને ખાલી 6 વર્ષની નાની એવી દીકરી છેક અમદાવાદથી દ્વારકા સુધી જાય છે અને એ પણ દંડવટ કરતા કરતા। અને મિત્રો હવે તો દીકરી સાથે સરકાર પણ આવી ગઈ છે અને ફૂલ પોલીસનું પ્રોટેક્શન પણ આપી દીધું છે। તો ખરેખર મિત્રો આ તો દ્વારકાધીશનો ચમત્કાર જ કહેવાય અને મને તો એવું લાગે છે કે આવા બાળ સ્વરૂપે ભગવાન અવતાર લઈને આવ્યા હશે। અને મિત્રો તમારી દ્વારકાધીશ પ્રત્યેની કેટલી શ્રદ્ધા છે એ કમેન્ટ કરીને કહેજો અને દીકરી વિશે તમારું શું માનવું છે એ જરૂરથી કહેજો। ओ भाई मोबाइल बंद करो। जय द्वारकाधीश, जय द्वारकाधीश।